આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીના વિકાસનું 25 વર્ષનું માસ્ટર પ્લાન તૈયાર. મુખ્યમંત્રી આજે તાપીમાં 240 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દિલ્હીમાં આવતીકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા રાજ્યમાંથી 150થી વધુ લોકોને આમંત્રણ મળ્યું. અમદાવાદના નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની ગણતરી કરાશે. અને રાજ્યમાં આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના નહિવત. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીના વિકાસનું 25 વર્ષનું માસ્ટર પ્લાન તૈયાર છે. તેમણે કહ્યું, સુરત શહેરે સ્વચ્છતા અંગે મેળવેલી સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી છે. સુરતમાં ગઈકાલે 350 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. સુરતને જેટલી પણ મદદ અમારે કરવાની હશે એ રિજિયનલ આખો ગ્રોથ હબ તરીકે સુરતનું ડેવલપમેન્ટ થાય એની દરેકે દરેક વ્યવસ્થા તૈયાર કરી દીધી છે નીતિ આયોગ પ્રમાણે. અને એની અંદર સુરત ઇકોનોમી રિજિયનનો માસ્ટર પ્લાન છે. એની અંદર સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીનો આ બધા જિલ્લા સાથે મળી અને આખું આ ડેવલપમેન્ટ પ્લાન 25 વર્ષનો બનાવ્યો છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અનેક મુશ્કેલીઓનો સામનો કરી સુરત દેશનું પહેલા ક્રમાંકનું સ્વચ્છ શહેર બન્યું છે. આપણે સૌ લોકો પોતાનું ઘર સ્વચ્છ રાખીએ છીએ, પરંતુ ઘરની બહાર જ્યારે સાવરણી લઈને જ્યારે આ બહેનો કચરો સાફ કરે ને તો એ દરવાજાની બહાર આંગણા પર એ કચરો નથી ફેંકી લેવાનો. આપણે સૌએ આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ, એટલું જ સ્વચ્છ આપણું આંગણ રાખવાનું છે, એટલું જ સ્વચ્છ આપણી સોસાયટી રાખવાની છે અને એટલું જ સ્વચ્છ આપણું શહેર રાખવાનું છે. આ જ સંકલ્પ જોડે આપ સૌ લોકો આગળ વધો તેવી શુભકામનાઓ આપું છું. દરમિયાન જર્મન સરકારની કંપની GIZ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે શહેરી ગતિશીલતાને સુદૃઢ બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ સાંજે તાપીમાં 10 કરોડ 47 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માછલીઘર સંકુલનું પણ લોકાર્પણ કરશે. સાથે જ તેઓ સેન્ટર ફોર એક્સેલન્સ અને સ્ટાફ ક્વાર્ટર બિલ્ડિંગ, માછલી પ્રસંસ્કરણ સભાખંડ, કાર્યશાળા ઇમારતનું પણ લોકાર્પણ કરશે. આ સુવિધાઓની સાથે માછલીમાંથી બનતી વિવિધ વાનગીઓ અને માછલીઘર ઉત્પાદન, સભાખંડ સુવિધાઓ સહિત તાલીમાર્થીઓને રહેવા 15 રૂમ અને વૈજ્ઞાનિકો માટે 6 ક્વાર્ટર્સનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે. આ કેન્દ્ર રાષ્ટ્રકક્ષાએ સૌથી વિશાળ સંસ્થા પૈકી એક છે. ઉલ્લેખનીય છે કે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાયર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા નિયમિત સ્વરૂપે મત્સ્ય ઉછેર અને માછીમારી વિષય પર વિવિધ પ્રકારની તાલીમો આયોજિત કરાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ આજે સુરતમાં 25 કરોડ 12 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. 84 તાલુકાના હજીરા નિર્દિષ્ટ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ, મોરા, દામકા અને હજીરા ગામમાં નિર્દિષ્ટ ભંડોળ યોજના હેઠળ મંજૂર કરાયેલા આ કામોનું ખાતમુહૂર્ત કરાશે. કવાસ ગામમાં 5 કરોડ 99 લાખ રૂપિયાના 5 કામ, મોરા ગામમાં 9 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે 9 કામ, દામકામાં 2 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે 9 કામ અને હજીરામાં 7 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે 1 કામનું ખાતમુહૂર્ત કરાશે. દિલ્હીમાં આવતીકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા રાજ્યમાંથી 150થી વધુ લોકોને આમંત્રણ મળ્યું છે. અમદાવાદના ધોળકા તાલુકાના કેલિયાવાસના ગામના સરપંચ હિરલ પટેલે દરેક ગામમાં પાણીના નળ પહોંચાડવા જેવા અનેક કાર્યો કરતા તેમને પણ રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ અપાયું છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
અત્યારે સરકારશ્રી દ્વારા મને 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ માટે દિલ્હીના કાર્યક્રમ માટે મને વિશેષ આમંત્રણ મળેલ છે. હર ઘર જલ અંતર્ગત 100% નળ કનેક્શન આપી અને બધાને પાણી પૂરતું કર્યું છે. તે બદલ મને એ શ્રેષ્ઠ કામગીરી બદલ મને આ આમંત્રણ મળેલ છે. બનાસકાંઠાની સૌજીપુરા ગ્રામ પંચાયતે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ અનેક યોજનાઓ થકી ગામનો વિકાસ કર્યો છે, જેને લઈને ગામના પદાધિકારીઓને પણ આમંત્રણ મળ્યું છે. આ અંગે સૌપુરા ગામના તલાટી રણછોડ ચૌધરીએ માહિતી આપી હતી. અમે પંચાયતના પોતાના સ્વભંડોળમાંથી ગામમાં સ્ટ્રીટ લાઇટોનું કામ અમે છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. તો રોડ રસ્તા બધા અત્યારે અમારા એકબીજા જે ગ્રુપ ગ્રામ પંચાયતના ગામો છે તેને સાંકળતા ડામર રોડો પાકા બનાવેલા છે. 2000 રૂપિયા અમારા પીએમ કિસાન નિધિના રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આવે છે અને 1 રૂપિયો કેન્દ્ર સરકારમાંથી છૂટે તો સીધો ગ્રામ પંચાયત કક્ષાએ અને લોકોના ખાતામાં સીધા પૈસા પેમેન્ટ પીએફએમએસ થી જાય. માટે મહામહોદય રાષ્ટ્રપતિજી, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. સૌપુરા સમૂહ ગ્રામ પંચાયતના સભ્ય સૌજી ગલસરે રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા ગામની અંદર 22 લાખના ખર્ચે મનરેગા યોજનાનો નવીન પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. અમારા ગામમાં રોડ, લાઇટ, વીજળી, સફાઈના કામો ખૂબ સારી રીતે કામ કરવામાં આવે અને અમારા ગામમાં સરકારની ઘણી બધી વિવિધ યોજનાઓ છે. રાષ્ટ્ર કુટુંબ સહાય છે, વિધવા સહાય છે, આમ આદમી યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ આ વખતે સર્વે ચાલુ થયો છે. એમાં અમારી પંચાયત અમે સાથે રહીને સારી રીતે કામગીરી કરીએ છીએ. અમને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે, એમાં દિલ્હીથી રાષ્ટ્રપતિ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને મારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. આ 2 દિવસ દરમિયાન જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અંદાજે 100 પક્ષીવિદ, તજજ્ઞ, સ્વયંસેવકો 46 ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિ વિષયક ક્ષેત્ર સહિત 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી કરાશે. આ કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર જયપાલસિંહે જાહેર જનતાને અપીલ કરી છે. કચ્છમાં ભુજના સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય 2 દિવસ સુધી સશસ્ત્ર દળ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. મુલાકાતીઓએ લાઇટ મશીન ગન, એન્ટીક્રાફ્ટ મિસાઇલ, યુદ્ધમાં ઉપયોગી વિશાળ ટેન્ક સહિતના હથિયારોને નિહાળી રહ્યા હતા. દરમિયાન સેનાના તજજ્ઞોએ નાગરિકોને વિવિધ હથિયારો અંગે માહિતી આપી હતી, જ્યારે આર્મી બેન્ડ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગ ઉપર ઉત્તર દિશા તરફથી સીધા પવન આવી રહ્યા હોવાથી આ બંને જગ્યાએ તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગના નિદેશક A.K. દાસે આ અંગે વધુ માહિતી આપી. आने वाले अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में हम लोग एक्चुअली ज्यादातर चेंज नहीं होने का पूर्वानुमान दिया गया है. और जो पवन की दिशा है वो उत्तर पूर्व है और जो अहमदाबाद और आसपास का जो एरिया है इसके लिए क्लियर स्काई रहेगा. जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું, જ્યારે જૂનાગઢના કેશોદમાં 12, ગાંધીનગર અને ભુજમાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સરહદ સુરક્ષા દળ BSF દ્વારા યોજાઈ રહેલા બુટ કેમ્પના 9મા તબક્કાનો બનાસકાંઠાના સુઈ ગામ ખાતે ગઈકાલે આરંભ થયો છે. દાંતીવાડાની સરકારી ITIના 20 વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે આ કેમ્પનું સમાપન થશે. વિદ્યાર્થીઓને શારીરિક પ્રશિક્ષણની સાથે યોગ, હથિયાર વગર બચાવ અંગે જાણકારી, પડકારોનો સામનો કરવો, મેપ રીડિંગ, સરહદ દર્શન અને સરહદના સંત્રીઓના દિનચર્યા અંગેની અનોખી માહિતી આપવામાં આવે છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલી રોબોફેસ્ટ ગુજરાતના 4થા તબક્કામાં હેક્સાપોડ શ્રેણીમાં ભાવનગરની સર BPITની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે. મેન્ટર પ્રોફેસર ચિંતન ઉમરિયાળાના માર્ગદર્શનમાં ઓટોનોમસ રોબોટ બનાવવા બદલ આ શ્રેણીમાં શિવમ શુક્લ, ખુશી શાહ,
કેશવીવાળા અને ધાર્મિક વંકાણીની ટીમને 10 લાખનું ઇનામ મળ્યું છે. વિજેતા ટીમના સભ્યોએ જણાવ્યું કે તેમણે બનાવેલો રોબોટ અજાણ્યા સપાટી પર રસ્તો શોધવો, અવરોધ ટાળવા તેમજ સ્ટેન્ડ પર ચડી જવા જેવા કાર્ય કરી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર. મુખ્યમંત્રી આજે તાપીમાં 240 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દિલ્હીમાં આવતીકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા રાજ્યમાંથી 150થી વધુ લોકોને આમંત્રણ મળ્યું. અમદાવાદના નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની ગણતરી કરાશે અને રાજ્યમાં આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના નહિવત. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.